ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું ત્યારે 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતો અને વાહન લે વેચની કામગીરી કરતો યુવક 6 દિવસ પહેલા રહસ્યમય સંજોગોમાં લાપતા થયો હતો, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એક વિદ્યાર્થીએ પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મોડું થઈ રહ્યું હતું તો તેણે દિમાગ લગાવીને પેરાગ્લાઇડિંગ દ્વારા હવામાં ઉડતા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યો હતો. પીડબ્લ્યુડીના એન્જિનિયર દીપક કુમાર મિત્તલ અબોજોપતિ નીકળ્યા છે. તપાસ એજન્સીઓએ અત્યાર સુધીમાં મિત્તલની કમાણી કરતા 205% વધુ સંપત્તિ શોધી કાઢી છે. તાજેતરમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. તેને જોતા ગાઝિયાબાદની એક સોસાયટીએ સ્વિમિંગ પુલમાં લોકોએ માઘ પૂર્ણિમા પર અમૃત સ્નાન કર્યું હતું. શેરબજારમાં ઘટાડો અટકવાનો કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે બજાર ખુલતાની સાથે જ હંગામો મચી ગયો છે. સેન્સેક્સ 608 પોઈન્ટ ઘટ્યો છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ દ્વારા નીતિને ઇરાદાપૂર્વકનું અપમાન ગણી શકાય નહીં. તેની સામે ફોજદારી પગલાં લઈ શકાય નહીં. સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં આ વાત કહી છે. દેશની રાજધાની દિલ્હી બાદ હવે બિહારના સિવાનમાં એટલી જ તીવ્રતા 4.0નો ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપના કારણે સિવાનના લોકો ડરી ગયા હતા. બિહારના સાસરામાં એક ક્લિનિકમાં ડોક્ટરોની બેદરકારીને કારણે જે બન્યું તે ખૂબ જ ડરામણું હતું. અહીંના એક ખાનગી ક્લિનિકમાં નસબંધી ઓપરેશન બાદ એક મહિલાનું મૃત્યુ થયું હતું. સાઉથના સુપરસ્ટાર એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2માં કામ કરી ચૂકેલા એક્ટર ડાલી ધનંજય લગ્નના બંધને બંધાયા છે. થોડા મહેમાનો અને નજીકના દોસ્તો સાથે આ લગ્ન સાદાઈથી થયા હતા.